આ દુનિયામાં અજીબ માણસો છે જેમની આંખો તો ખુલ્લી છે પણ તેમના મગજ છે ને તે અંધવિશ્વાસ અને પાખડવાદની સાંકળોમાં જકડાયેલા છે. તે અહીંથી મરેલા માણસોને ખાવાનું મોકલે છે. તે એવું નથી વિચારી શકતા કે આ ખાવાનું ત્યાં પહોંચશે કઈ રીતે, ખાવાનું ત્યાં કોણ લઈ જશે, અને એવું પણ નથી વિચારી શકતા કે ખોરાકની જરૂર શરીરને હોય છે. જે જીવંત શરીર હોય છે તેને ખોરાકની જરૂર હોય છે. મરેલાને ખોરાકની જરૂર હોતી નથી, ચેતનાને ખોરાકની જરૂર હોતી નથી. તો પછી આ ખાવાનું મોકલે છે તે કોણ ખાતું હશે, કેવી રીતે ત્યાં જતું હશે? અને આવી ઘણી બધી બાબતો વિચારવાની છે, પરંતુ માણસો આ બધું વિચારી નથી શકતા અને ફક્ત ને ફક્ત કોઈ કહે તેમ કરે રાખે છે. વિચારવાની જરૂર છે કે આ બધું કેમ છે, કોના માટે છે, કોણ આ બધું કરાવે છે, તેવો તર્ક કરવો પડે છે, તેવું બધું વિચારવું પડે છે કે ખાવાનું ઉપર પહોંચે કઈ રીતે, તેમને ખાવાની શી જરૂર, અને હા, તે શું એક જ દિવસ ખાય છે, બાકીના બધા દિવસ ભૂખ્યા રહેતા હશે? શું સ્વર્ગમાં ખાવાનું નહીં મળતું હોય? આવું બધું વિચારવાની જરૂર છે, પરંતુ માણસ જોડે, આજના માણસ જોડે આ વિચારવાનો બિલકુલ ટાઈમ નથી. અને ફક્ત કોઈ કહે છે કે આવું કરવું પડે, આપણા વડવાઓને ખાવાનું મોકલવું પડે, એટલે બસ જાત જાતના પકવાન બનાવીને કાગડાને મૂકે છે અને કહે છે કે પહોંચી ગયું. પરંતુ આ બધું પાખંડવાદ છે, અંધવિશ્વાસ છે. વાત સમજવા જેવી છે દોસ્તો. તર્ક કરો, બુદ્ધિશાળી બનો. આપણી સરકાર ઈચ્છે છે, આપણી સરકાર એવું કરવા માગે છે કે આપણા તમામ લોકો જે છે તે એટલા બધા ધાર્મિક બની જાય કે તેમને કંઈ પણ તકલીફ આવે તો તે એવું જ સમજે કે એ તો ભગવાનની મહેરબાની છે. કોઈને મારી નાખે તો લોકો એવું કહે કે એક દિવસ બધાને મરવાનું જ છે. ગરીબી આવી જાય, ભૂખમરી આવી જાય તો લોકો કહે છે કે એ તો ભગવાનની મરજી છે, ભગવાન ભૂખ્યા જગાડે છે, ભૂખ્યા સુવાડતો નથી. સરકાર લોકોને એવા બનાવવા માગે છે, એટલા અંધવિશ્વાસ અને પાખંડવાદમાં આંધળા બનાવી દીધા છે લોકોને કે જ્યારે કંઈ પણ કોઈ તકલીફ ઊભી થાય તો બસ લોકો ભગવાનનું નામ દઈને કોઈ પણ તકલીફને ટાળે છે. અને સરકાર એવું જ ઈચ્છે છે, કેમ કે લોકો આંધળા બની જાય અંધવિશ્વાસમાં. તો આ પાખંડવાદમાં માનવાવાળા લોકો સરકારને દોષ ન દેતા ફક્ત ભગવાનને દોષ દેશે અને ભગવાનના નામથી ડરીને સરકારનો વિરોધ કરવાનું ટાળશે. બસ એટલે જ તો સરકાર એવું ઈચ્છે છે કે હિન્દુસ્તાનની તમામ પ્રજા આંધળી બની જાય ધર્મની પાછળ, અંધવિશ્વાસની પાછળ. કોઈ કહે ઈશ્વરે આવું કર્યું છે, તો કોઈ કહે અલ્લાહની મહેરબાની છે, પરંતુ કોઈ એવું નથી કહેતું કે સરકાર આ બધું કરી રહી છે. કોઈએ કહ્યું છે કે સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ, યાની કે સૌથી મોટો રોગ જો કોઈ હોય તો તે છે કે લોકો શું કહે છે, અને તેના લીધે જ આપણે દુઃખી થઈએ છીએ. આપણે બીજાઓને રાજી રાખવા માટે, ખુશ રાખવા માટે દરેક વસ્તુમાં હા કહેવી પડે છે. આપણે શું પહેરવું, કેવું પહેરવું તે લોકો નક્કી કરે તેવું પહેરવું પડે છે. આપણે શું ખાવું, કેવું ખાવું તે પણ લોકો નક્કી કરતા હોય છે કે આ વસ્તુ ખવાય અને આ ન ખવાય, આવું કપડું પહેરાય ને આવું કપડું ન પહેરાય. અને એવી કેટલી ઘણી બધી બાબતો છે જે લોકો નક્કી કરે તે પ્રમાણે રહેવું પડતું હોય છે. આપણે આપણી મરજીથી નથી રહી શકતા, કારણ કે આપણને લોકોનો ડર લાગે છે કે લોકો શું કહે છે. અરે ભાઈ, લોકોને જે કહેવું હોય એ કહે, પરંતુ આપણે એકવાર એક વસ્તુ નક્કી કરી લેવી જોઈએ, એક વાત નક્કી કરી લેવી જોઈએ કે લોકો કહે તેમ નથી કરવું,
આપણે આપણી મરજી હોય તેમ કરવું છે. આપણે ખુશ રહેવા માટે આપણને જેમ ફાવે તેમ રહેવું છે. લોકો કહે તેમ નથી કરવું. એકવાર તમે લોકોનો વિરોધ કરીને જુઓ, તમારું મન કહે તેમ કરો તો તમે આપોઆપ ખુશ રહી શકશો. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.